હવે આપણે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસ્સા શોધો. રકમ તમને આ રીતે આપેલી છે, 3 રકમ આપેલી છે. પહેલી રકમ છે 6 અને 20 નો તમારે લસ્સા અને ગુસ્સા મેળવવાનો, ત્યારબાદ 96 અને 404 નો લસ્સા અને ગુસ્સા મેળવવાનો, અને ત્યારબાદ 510 અને 92 નો લસ્સા અને ગુસ્સા મેળવવાનો. હવે તમને ધારો કે આ બે સંખ્યા આપી છે, એનો તમને ગુસ્સા પૂછો છે, તો આની પહેલા પણ આપણે એક રીત ભણી ગયા છીએ કે જેને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ કહીએ છીએ. તો આ બે સંખ્યાનો તમે ગુસ્સા છે એ યુક્લિડની ભાગ પ્રવિધિથી મેળવી શકો છો. પણ ક્યારે? તો કે તમને એ રીત દ્વારા મેળવવાનું કીધું હોય તો. તમને એમ કીધું હોય કે યુક્લિડની ભાગ પ્રવિધિથી 6 અને 20 નો ગુસ્સા મેળવો, તો તમે એ રીત કરી શકો છો. અને જો પ્રશ્ન તમને વિકલ્પમાં હોય, એટલે કે MCQમાં હોય કે 6 અને 20 નો ગુસ્સા ખાલી જગ્યા છે, તો ત્યાં તમે બેમાંથી કોઈ પણ રીત કરી શકો છો. હવે તો આપણે 6 અને 20 નો ગુસ્સા મેળવીએ. અત્યાર સુધીમાં આપણે સૌથી પહેલા ભાગ પ્રવિધિથી મેળવીએ. એ આપણે પુનરાવર્તન કરીએ છીએ, આગળ અભ્યાસ કરી ગયા છીએ. તો સૌથી પહેલા મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીએ, એટલે કે મોટી સંખ્યા 20, 20 ને આપણે 6 વડે ભાગીએ. તો ચાલો 20 ને આપણે કેટલા વડે ભાગીએ? 6 વડે. તો 6 તેરી 18, એટલે શેષ મળશે 2. એટલે અહીંયા લખી શકાય 6 ગુણ્યા 3 વત્તા 2. હવે શું કરીએ? તો કે જેના વડે ભાગ્યું હતું એને આગળ લઈએ. આપણે 6 વડે ભાગ્યું છે, તો કે હા, તો એને આગળ લઈએ અને એને હવે શેષ વડે ભાગીએ. તો 6 ને આપણે કેટલા વડે ભાગવાના છે ભાઈ? 2 વડે. એટલે 2 તેરી 6, એટલે શેષ મળી ગઈ 0. એટલે 2 ગુણ્યા 3 વત્તા 0. એટલે અહીંયા અંતિમ 0 શેષ મળી ગઈ છે. એટલે એની ઉપરની જે સંખ્યા હોય એ આપણો ગુસ્સા થશે. એટલે ગુસ્સા 6 અને 20 બરાબર તમને મળશે 2. એટલે આ રીત છે યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે મેળવ્યું છે. હવે તમને લસ્સા પૂછવો હોય, MCQમાં જ પૂછવું હોય કે 6 અને 20 નો લસ્સા મેળવો, તો તમે ધોરણ 7માં એક રીત ભણી ગયા છો કે આ રીતે તમે કરતા કે 6 20 લખતા આ રીતે. હવે ભાગ ચલાવીએ, તો કે 3 નહીં પણ 2 તેરી 6 અને 10 દુ 20. હવે તો કે 3 એકા 3 10 એમના. હવે ત્યારબાદ 2 પંચા 10 અને 5 એકા 5. એટલે તમારે લસ્સા કેવો હોય તો 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2, એટલે 5 દુ 10, 10 તેરી 30, 30 દુ 60. એટલે આનો જે લસ્સા આવે છે એ 60 આવે છે. હવે આ રીત કરી એ ગુસ્સા મેળવવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિથી મેળવ્યું, અને આ આપણે ધોરણ 7માં ભણી ગયા એ રીતે. આ જ રીતે તમે 3 સંખ્યા આપી હોય તો પણ તમે લસ્સા મેળવતા હતા. 3 સંખ્યા માટે આપણે પાછું ગુસ્સાની રીત નથી ભાગ પ્રવિધિની, લસ્સા માટે આપણે કરતા હતા આ રીતે. તો તમે આ રીત છે એ MCQમાં કરી શકો છો, વિકલ્પ હોય તો. રેડી? અને રકમમાં પર્ટિક્યુલર કીધું હોય કે ભાગ પ્રવિધિથી મેળવો, તો ત્યારે તમે આ રીત પણ કરી શકો છો. હવે આપણે અહીંયા આપણને પ્રશ્ન બીજી રીતે પૂછ્યો છે. તમને શું પૂછ્યું છે? તો કે અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસ્સા શોધો. કઈ રીતે? અવિભાજ્ય અવયવની રીતથી. ખાસ અહીંયા આપણે આ રીત વાપરવાની છે. રેડી? ઓલી બે રીતે મેળવી શકાય, પણ એ MCQમાં ચાલે, અથવા તો પર્ટિક્યુલર તમને કીધું હોય તો ચાલે. હવે અહીંયા આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસ્સા અને લસ્સા શોધવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે 6 ના અવિભાજ્ય અવયવો મેળવીશું. એટલે કે 6 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું, કે જે આપણે આગળ ભણી ગયા. તો 6 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 6 પહેલા કઈ સંખ્યા છે? તો કે બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ છીએ? 2 વડે.
કોઈ પણ બેકી સંખ્યાને કેટલા વડે ભાગી શકીએ? 2. તો 2 વડે ભાગો 6 ને તો તમને શેષ મળશે 3, એટલે કે 6, એટલે કે 2 તેરી 6. હવે 3 ના ભાગ પાડવાના નથી, કારણ કે 3 કઈ સંખ્યા આવી ગઈ? અવિભાજ્ય સંખ્યા. એટલે મારે લખવું હોય કે 6 બરાબર 2 ગુણ્યા 3. આ બંને સંખ્યા કઈ છે? અવિભાજ્ય. આપણે કઈ રીત દ્વારા કરીએ છીએ? અવિભાજ્ય અવયવની રીત દ્વારા, એટલે આ રીતે. અને બીજી સંખ્યા આપણને કઈ આપેલી છે? તો કે 20. આપણે 20 ના ભાગ પાડીએ. 20 છે એ બેકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગી શકાય. તો 2 વડે ભાગીશું 20 ને તો તમને મળશે 10. 10 કઈ સંખ્યા છે? તો કે બેકી સંખ્યા છે. 2 વડે ભાગીશું તો તમને મળશે 5. 5 છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીંયા પૂરું થાય છે. હવે 20 બરાબર આપણે લખવું હોય તો 20 બરાબર આપણે લખી શકીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આપણે ગુસ્સા અને લસ્સા શોધતા શીખીએ. અહીંયા સુધી તો સાવ સિમ્પલ છે. હવે મારે સૌથી પહેલા ગુસ્સા મેળવવો છે. કઈ બે સંખ્યાનો? તો કે 6 અને 20 નો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કે જે બંનેમાં હોવા જોઈએ. 2 સંખ્યા છે તો કે 2 માં હોવા જોઈએ. 3 સંખ્યા હોય તો 3 સંખ્યામાં હોવા જોઈએ. એવી સંખ્યા ગોતો. તો કે 2 માં હોય એવી સંખ્યા કઈ છે? તો કે 2 છે. આ 2 છે એ 6 ના અવયવમાં છે અને 20 ના અવયવમાં પણ. બાકી એકેય સંખ્યા 2 માં હોય એવું આવતું નથી. 3 આમાં છે પણ 3 આમાં છે નહીં. આમાં 5 છે તો આમાં 5 નથી. 2 માં હોય એ સંખ્યા લખો અને એની ઘાત કેવી લખો? નાની લખો. એટલે આનો તમને ગુસ્સા મળશે 2. ત્યારબાદ હવે લસ્સાની વાત કરીએ. લસ્સા કઈ બે સંખ્યાનો? તો કે 6 અને 20 નો. હવે આમાં ઉલટું છે. હવે જો મારે આને લખવું હોય તો હું એમ પણ લખી શકું કે 2 નો વર્ગ ગુણ્યા 5. હવે ગુસ્સામાં તમારે કઈ રીતે લખવાનું છે? તો કે 2 માં હોય અને નાની ઘાત લખવાની છે. 2 માં કઈ સંખ્યા છે? તો કે 2 છે અને એની ઘાત નાની કઈ? તો કે 1, એટલે 2 આવ્યા. હવે લસ્સામાં શું લખવાનું છે? તો કે જે સામાન્ય હોય એની મોટી ઘાત લખવાની છે અને બાકીની જેટલી બાકી રહી ગઈ કે જે બંનેમાં નથી એ બધી લખી નાખો. એટલે કે 3 ગુણ્યા 5. હવે 2 નો વર્ગ 4 થશે, બાકી 3 ગુણ્યા 5. 4 તેરી 12, 12 પંચાને 60, એટલે લસ્સા આવશે 60. 6 અને 20 નો લસ્સા આવશે 60. એટલે આ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત દ્વારા લસ્સા અને ગુસ્સા મેળવ્યું. બીજું એક ઉદાહરણ જોઈએ એટલે વધારે સ્પષ્ટ થશો. 96. તો 96 ના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ કે જેને 96 છે એ બેકી સંખ્યા છે. તો ચાલો સૌથી પહેલા 2 વડે ભાગીએ. 2 વડે ભાગીશું એટલે 46 આવશે. નહીં પણ 2 વડે ભાગીશું એટલે 48 આવશે. ત્યારબાદ 48 ને આપણે 2 વડે ભાગી શકાય કારણ કે બેકી સંખ્યા છે. તો 2 વડે ભાગીએ તો 24 દુ 48 એટલે 24 આવશે. ત્યારબાદ 24 બેકી સંખ્યા છે એટલે એને પણ 2 વડે ભાગી શકાય. તો 8 તે 12 દુ 24 થશે. ત્યારબાદ 12 ને હજી ભાગી શકાય 2 વડે. તો 2 વડે ભાગીએ તો 6 દુ 12 આવશે. ત્યારબાદ 6 ને પણ 2 વડે ભાગી શકીએ એટલે 2 તેરીને 6 આવશે. હવે 3 ની આગળ વધશે નહીં. એટલે 96 બરાબર મારે લખવું હોય તો 96 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે કેટલી વાર આવ્યા? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. એટલે બરાબર 2 ની 5 ઘાત ગુણ્યા 3. હવે 404 ના આપણે ભાગ પાડીએ એટલે કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો 404 છે એ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગીએ તો 202 આવશે. ત્યારબાદ 202 છે એ ફરી બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગીએ તો 101 આવશે. હવે 101 છે એને આપણે ભાગી શકીએ
નહીં, કારણ કે એ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા પૂરું થાય છે. 101ના ભાગ પડતા નથી, એટલે આપણે 404 બરાબર લખીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 101. હવે આપણે ગુસ્સા લખીએ તો ગુસ્સા કઈ બે સંખ્યાનો ગુસ્સા? તો કે 96,404 બરાબર. ગુસ્સામાં શું લખવાનું? તો કે 2 માં કોમન હોય ઈ અને એની ઘાત નાની લખવાની. તો અહીંયા મારે લખવું હોય તો આને કઈ રીતે લખાશે? તો કે 2 નો વર્ગ ગુણ્યા 101. તો બંનેમાં હોય એવી કઈ સંખ્યા? તો કે 2. એમાં નાની ઘાત કઈ? એ ગુસ્સામાં લખવાની, એટલે 2 ઘાત નાની થશે. બાકી એક કઈ સંખ્યા કોમન છે નહીં. એટલે જે સંખ્યા બેયમાં હોય એ સંખ્યા લેવાની અને એની પાછી કઈ ઘાત લેવાની? નાની ઘાત લેવાની. એટલે 2 ની 5 ઘાત અને 2 ની 2 ઘાત, એમાં નાની ઘાત કઈ? તો કે 2 ની 2 ઘાત. એટલે એ લખ્યું. બાકી એકે સંખ્યા કોમન છે નહીં, એટલે ગુસ્સા આવશે 2 નો વર્ગ એટલે કે 4. હવે લસ્સા લખીએ તો કે લસ્સા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ કોનો કોનો? તો કે 96 અને 404. આમાં થોડુંક ઉલટું છે કે જે સામાન્ય હોય એટલે કે બંનેમાં હોય એની મોટી ઘાત લખવાની છે. ગુસ્સામાં આપણે શું કરતા હતા? નાની ઘાત લખતા હતા. આમાં મોટી ઘાત લખવાની છે અને બાકીની જે સંખ્યા બેયમાં નથી એ આમાં લખી નાખવાની. એટલે કે 3 ઓલામાં છે, આમાં છે નહીં, એટલે એ લખી નાખો. અને 101 છે એ આમાં છે પણ પેલામાં નથી, એટલે એ લખી નાખવાનું. હવે 2 ની 5 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. 32 ગુણ્યા 3 ગુણ્યા 101. ચાલો આનો તમને ગુણાકાર કરીશું. એટલે 101 તેરી 303, એટલે 303 નો ગુણાકાર આપણે 32 સાથે કરીએ તો 0, 3 તેરી 9, 0, 3 તેરી 9, 2 તેરી 6, 0, 3 દુ 6, 6, 9, 6, 9 એટલે બરાબર 9, 6 એટલે કે 96 કે જેનો લસ્સા મળે. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ, એટલે કે 510 અને 92 નો આપણે અવિભાજ્ય અવયવની રીત દ્વારા ગુસ્સા અને લસ્સા મેળવવાનો છે. તો સૌથી પહેલા 510 ના અવયવ વૃક્ષની રીતે આપણે અવિભાજ્ય અવયવો પાડીએ. 510 એ કઈ સંખ્યા છે? તો કે બેકી સંખ્યા છે. 510 એ કઈ સંખ્યા છે? બેકી સંખ્યા. એટલે 2 વડે ભાગી શકાય? તો કે હા. તો ચાલો 2 વડે ભાગીએ. 2 વડે ભાગીશું એટલે આવશે 2 દુ ને 4, શેષ મળી 1, એટલે ઉપરથી ઉતારા 1 એટલે 11 થયા. 5 દુ 10, શેષ 1 મળી એટલે 10 થયા. એટલે 5 દુ 10 એટલે 255. ત્યારબાદ 255 છે એને 2 વડે ભાગી શકાશે નહીં. શા માટે? તો કે એ બેકી સંખ્યા નથી. હવે આગળ વધીએ. 3 વડે ભાગી શકાય? તો કે હા. શા માટે? તો કે અંકોનો સરવાળો કરો. તો 5 ને 5 10 ને 2 12, 12 છે એ 3 ના ઘડિયામાં આવે છે. 3 6 દુ 12 નહીં, હજુ 3 ચોક 12. એટલે આને તમે 3 વડે ભાગી શકો. તો ચાલો ભાગીએ. તો કે 3 વડે ભાગીએ એટલે 8 તેરી 24, એટલે કે શેષ મળી 1, ઉપરથી ઉતારે 5 દો એટલે 15, એટલે કે 5 તેરી ને 15 એટલે 85 આવ્યા. 85 ને આપણે 5 વડે ભાગીએ તો 17 પંચા 85 થાય. 17 છે અવિભાજ્ય સંખ્યા છે એટલે એને ભાગી શકાય નહીં, એટલે અહીંયા આગળ પૂરું થાય છે. એટલે 510 બરાબર લખવું હોય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે આપણે 92 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 92 ને 2 વડે ભાગી શકાય. શા માટે? તો કે બેકી સંખ્યા છે. તો આવશે 46. ત્યારબાદ 46 ને 2 વડે ભાગી શકાય? હા. 23 દુ ને 46. હવે 23 ને ભાગી શકાય નહીં કારણ કે અવિભાજ્ય સંખ્યા છે, એટલે
92 આપણને અવયવ મળ્યા 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એટલે કે 2 વર્ગ ગુણ્યા 23. હવે આપણે ગુસ્સા લખીએ. ગુસ્સા કોનો કોનો તો કે 510 અને 92. હવે બેમાં સામાન્ય હોય ઈ ગોતો. પહેલા તો બેમાં હોય એવું તો કે 2 છે, આમાં પણ 2 છે ને આમાંય 2 છે. હવે એની નાની ઘાત ગોતો. અહીંયા તો 2 ઘાત છે, અહીંયા કેટલી ઘાત હોય? કાંઈનો એટલે 1 ઘાત હોય, એટલે 2 ઘાત અહીંયા છે અને અહીંયા 1 ઘાત છે. તો એમાં નાની ઘાત કઈ છે તો કે 1, એટલે 2 ની 1 ઘાત એટલે આવશે 2. બાકી એક કે કાંઈ સામાન્ય છે નહીં. આમાં 3 છે, આમાં 3 નથી. આ 23 છે હો. અહીંયા 5 છે, અહીંયા 5 નથી. અહીંયા 17 છે, અહીંયા 17 નથી. અહીંયા 23 છે, તો સામે 23 નથી પાછા, એટલે ગુસ્સા મળશે 2. ત્યારબાદ લસ્સાની વાત કરીએ. લસ્સા 510 અને 92 નો મેળવીએ. તો અહીંયા શું કરવાનું છે? તો આનથી ઉલટું કરવાનું છે. બંનેમાં સામાન્ય હોય અને એની મોટી ઘાત. બંનેમાં સામાન્ય હોય એની મોટી ઘાત તો કે 2 ની 2 ઘાત, અને સામાન્ય ન હોય એવું બધું લખી નાખો તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. હવે આ બધી સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો તમને શું મળશે? લસ્સા મળશે. રેડી? એટલે અહીંયા આપણે દાખલો પૂરો થાય છે. હવે એક આ સૂત્ર છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ 2 સંખ્યા a અને b નો ગુસ્સા અને તે જ સંખ્યા a અને b નો લસ્સા, એ બંનેનો ગુણાકાર કરો તો તમને જે 2 સંખ્યા છે એનો ગુણાકાર જેટલો થાય છે. કોઈ પણ 2 સંખ્યાનો ગુસ્સા અને લસ્સા એનો ગુણાકાર તે 2 સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. આમ આ સૂત્ર માત્ર 2 સંખ્યા માટે જ સાચું છે. એટલે કોઈ પણ 2 સંખ્યા હોય એની માટેનું સૂત્ર છે. તમને આ રીતે રકમ આપી છે કે જો ગુસ્સા 306 અને 657 નો ગુસ્સા ન હોય તો લસ્સા શોધો. તો આપણી પાસે સૂત્ર છે કે ગુસ્સા 2 સંખ્યાનો એટલે કે 657 અને 306 નો ગુસ્સા ગુણ્યા લસ્સા 306 અને 657 બરાબર કેટલા થાય તો કે તે સંખ્યાનો ગુણાકાર, એટલે 306 ગુણ્યા 657. હવે શું કરો તો કે તમને રકમમાં ગુસ્સા આપી દીધો છે 306 અને 657 નો ગુસ્સા 9, એટલે આના સ્થાને તમે શું મૂકી શકો છો? 9 મૂકી શકો છો. એટલે 9 ગુણ્યા લસ્સા 306 657 બરાબર 306 ગુણ્યા 657. હવે આ 9 છે એ ગુણાકારમાં છે, જમણી બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે લસ્સા 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. હવે આપણે 306 ને 9 વડે ભાગીએ. 306 ને 9 વડે ભાગીએ તો કે 9 તેરી ને 27, એટલે 3 વધ્યા, ઉપરથી ઉતાર્યા 6, 9 ચોક 36, શેષ મળી 0. એટલે 306 ને તમે 9 વડે ભાગો તો તમને મળશે 34, એટલે 34 ગુણ્યા 657. હવે તમારે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, એટલે આપણે કરીએ કે 657 ગુણ્યા 34. સૌથી પહેલાં અહીંયા મીંડું આવશે. 3 સત્તા 21 નો એકડો વધી આવી 2, 5 તેરી 15 ને 2 17 વધી આવી 1, 3 છ 18 ને 19. ત્યારબાદ 4 સત્તા 28, 28 નો આઠડો વધી આવી 2, 4 પંચા 20 ને 22 નો બગડો વધી આવી 2, 4 છ 24 ને 2 26, એટલે 0 અને 8 8, 2 ને 1 3, 7 ને 6
13, 13 નો તગડો વધી આવી 1, 9 ને 1 10 ને 2 12, 12 નો બગડો વધી આવી 1, 1 ને 1 2, એટલે આવશે 22,338. એટલે તમને રકમમાં ગુસ્સા અથવા તો લસ્સામાંથી કોઈ પણ એક વસ્તુ આપી દે તો તમે બીજી વસ્તુ મેળવી શકો છો. અહીંયા તમને ગુસ્સા આપી દીધો તો એટલે લસ્સા છે એ તમે સૂત્ર દ્વારા મેળવો. જો તમને લસ્સા આપી દે રકમમાં તો તમે સૂત્ર પરથી શું મેળવી શકો? ગુસ્સા મેળવી શકો. એટલે ખાસ આ સૂત્ર યાદ રાખવું. આ સૂત્ર છે એ બે સંખ્યા માટે જ છે, એ પણ ખાસ યાદ રાખવું. એટલે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર. હવે આપણે 3 સંખ્યા છે એનો ગુસ્સા અને લસ્સા મેળવતા શીખવાનું છે. તમને રકમ આ રીતે આપેલી છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસ્સા શોધો. આની પહેલા આપણે જે જોયું હતું એ બે સંખ્યાનો ગુસ્સા અને લસ્સા મેળવતા જોયું હતું. હવે આપણે 3 સંખ્યાઓનો લસ્સા અને ગુસ્સા મેળવતા શીખીએ. સૌથી પહેલા તમારે આ જે 3 સંખ્યા આપી છે એના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપેલ સંખ્યાને દર્શાવવી. એટલે કે 12 ને દર્શાવીએ તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે, એટલે કે અવયવ વૃક્ષની રીતે આપણે અવયવ પાડીએ તો 2 વડે ભાગી શકાય? તો કે હા, બેકી સંખ્યા છે એટલે આવશે 6. ત્યારબાદ 6 ને પણ 2 વડે ભાગી શકાય છે, બેકી સંખ્યા છે તો આવશે 3. હવે 3 ને કાંઈ ભાગી ન શકાય એટલે અહીંયા પૂરું થાય છે. એટલે 12 બરાબર શું લખાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, અને બરાબર લખાય 2 નો વર્ગ ગુણ્યા 3. આ પહેલી સંખ્યા થાય. ત્યારબાદ આપણે 15ના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીએ. તો 15 છે એને આપણે 2 વડે ભાગી શકતા નથી, કારણ કે એકી સંખ્યા છે. 3 વડે ભાગીએ તો 5 ને 1 6, અંકોનો સરવાળો છે એ 3ના ઘડિયામાં આવે છે, એટલે આને 3 વડે ભાગી શકાય. 3 પંચા ને 15. 5ના ભાગ પડે નહીં, કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે મારે લખવું હોય કે 15 બરાબર 3 ગુણ્યા 5. ત્યારબાદ છેલ્લે 21. હવે 21ના આપણે ભાગ પાડીએ તો એને 3 વડે ભાગીએ, કારણ કે 2 વડે તો ભાગી નહીં શકાય. 3 વડે ભાગીએ તો 3 સત્તા 21. હવે 7ના ભાગ પડે નહીં, એટલે 21 બરાબર કેટલા આવ્યા? તો કે 3 ગુણ્યા 7. હવે આપણે ગુસ્સા મેળવીએ. ગુસ્સા 12, 15, 21, 3 સંખ્યાનો ગુસ્સા. હવે ગુસ્સામાં શું કરવાનું હોય છે કે જે સંખ્યા 3 હોય એ સંખ્યા આપણો ગુસ્સા થશે. હવે અહીંયા જુઓ તો કે 3 હોય એટલે કે 12ના અવયવમાં પણ હોય, 15ના અવયવમાં હોય અને 21ના અવયવમાં હોય, 3 હોય એવી સંખ્યા ગોતો. તો આમાં 3 છે તો કે હા, અહીંયા પણ 3 છે, હા અહીંયા પણ 3 છે. 3માં 3 છે એટલે ગુસ્સા આવશે 3. ત્યારબાદ બીજું એક કે કાંઈ સામાન્ય છે નહીં, કારણ કે અહીંયા 2 છે તો આ 2માં 2 છે નહીં. અહીંયા 5 છે તો કે બાકીના 2માં 5 નથી. અહીંયા 7 છે તો આ બંનેમાં 7 નથી. એટલે સામાન્ય છે એ 3માં એવી માત્ર 3 છે, એટલે ગુસ્સા મળશે 3. હવે લસ્સાની વાત કરીએ તો લસ્સામાં આપણે શું કરીએ છીએ તો કે વિપરીત કરીએ છીએ કે 3માં હોય એ લખીએ છીએ અને એની મોટી ઘાત લખીએ છીએ, પણ અહીંયા મોટી ઘાત છે 1 ઘાત જ છે, પ્રત્યેકમાં 1 જ ઘાત છે, એટલે મોટી ઘાત કેટલી થઈ? 1 ઘાત, એટલે 3 ગુણ્યા. ત્યારબાદ બાકીનું જેટલું વધ્યું છે એટલું લખી નાખીએ, એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે 3 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે 3 ચોક 12, 12 પંચા 60 અને 60 સત્તા 420. એટલે તમને આ લસ્સા મળી ગયો 420.